કોઈ છોકરી બાકી નહીં મેલી જોઈ દેખાતા નહીં બોલો તમે શું જ્યાં છે રે મનુજી કાઠું કોમ આવો થાસી જ્યાં ફરી ફરીને હોગીને બોલો થાક તો લાગત કે આપશો ફરવા બાકી મેલ્યું છે આપણે બે હોય લા તકોજી અને ડાયાજી બે હે હોગવા જ્યાં એઓનો આપણે પેટો નહીં થયો પાછો એ ખોવાઈ જાય એના ગાડી પ્રણ વાદે અમે એ શિખર જ્યાં તો છ્યો જ્યાં હવે જડજો આગળ જઈએ એમ આગળ પેલે ચોકરી બેચીએ એ બી આવશી બોલે હટ જોઈ કરો ગેળો ને આ છેટલા દાડાથી હોગે ગપુડિયાનો ચોય પત્તો નહીં લાગતો શી કર અરે જ્યાં તો જ્યાં છો અરે મનુજી આ બધી મૂર્ખમી તમારી હે તો હું કરું કે મુયા મને ક્યારથી જ ના પાડી દી હોય તમે હંગાતી હોત ને તો આ કોઈ દશા ના આવત હોગવાની એ કીધું તું કુંવરથી મને લઈ જાઓ પણ મને ના પાડી દીધી હોય આ રેડજો હોય બેચીએ કરી એ મનુજી હા આ બે છેટલા રે પેલા તકલોન ડાયાજી બે ઈ ખરા આપણે કંટાળ્યા છીએ બે પણ ટાઈમે જતો નહીં કે કોઈ નહીં અરે મને કંટાળો આવ્યો છેટલા દાડાથી હોગે આ પગ દુખાવા માંડ્યા બોલો એવો હોગવામાં તો અરે નાવા ધોવાનો કપડો ધોવાનો ચાણે ધોવું પાછા જઈ એ તો ધોવાય પેલા હારે ચિંતા કરો કે હોગવાની તમારે લુગડાની પડી એ બોલો ગપુજની નહીં પડી તમને મનોજી નાવું તો પડે કે તમારું તો ઠેકોણ છે કે નહીં તમારું બેહવા મોકલ્યા છે અરે હોગવા મોકલ્યા બેહવા મોકલે છે અલે ડાયાજી આ પગોની કરી થઈ હતી હાલ આવીને ઉભા રહ્યા એટલી વાર થઈ તારે તો દેખાતી નહીં તારે અલે મનોજી આપણે બેહી રહ્યા છીએ હોય હાલ જ આવીને બેઠા તખાજી મને ખબર છે તું નુકરો છે એક નંબરનો કાઢી નાખેલો છે ના જરા તો હારું અલે લુગરાજુ નો ગવા જ્યાં છીએ અમે તણ હોય હનો બેહર્યો છે તખાજી મારી વાત સાંભળો આ બેનો કદી ભેગા રાખશો જ નહીં તારે કોઈ નહીં કરે અને અરે અરસુ સાહેબ એકદમ આ મહેમાન હરખત છે. આ મહેમાન ની હંગાતી દેખાડો છે. જતા તો નહીં હોગી લાયા હોય હોગી લાયા અરે અમે તો કેટલું ફરી ફરીને આયા થાકી ગયા અમે અમે હમુરદા બેઠા નહીં તો કોઈ બેઠા જ કીધું નહીં નહીં. અમે. અને તમે તો એમ બેહી રહ્યા છો ના ના ફરીને આયા તો તાર હોગી લાયા ક્યાં એમ કહું અલ્યા હું હોગી લાવા તમને કીધું તમે હોગી લાવા હતા ને? અમે તો હાલ બધું ફરીને આવીને બેઠા જ છીએ હોય એમ ક્યાં બેહી રહ્યો તો હોય એટલે મખાજી મનોજી કે એવી ચોકરી અમે બાકી મેલી છે બધી ચોકરીઓ ફરી વાર વચ્ચે જડ્યા નહીં અમોન મનોજી હું કહું તમે ખોરવામાં કહેતા છો પણ હારે ને એ પાછો નુગરો છે એક નંબરનો તારના કે નાવાનો મેરા ને લુગડો બે મેલો થઈ ગયો બોલા એની ચિંતા હતા પેલા ગફુજીની ચિંતા નહીં તને નાવાની ચિંતા છે મારા ગફુરિયાની ચિંતા નહીં લે તને અને એકલો ગફુડી એકલો થોડો કોઈ ચોકડી જ બેહી રહ્યો લે બધા ફરતા ફરતા બધા આયા. ખોલવું પડે તો સારું હેલો ડાયાજી હું તો શું કહું આમાં આટલામાં ખોરવો નહીં પડે ને ના હોય તો શોખ બહાર ખોરવો હવે પડશે આટલા તો બધા ફેર નહીં વળે આટલા તો ચોઈસ નહીં સોય નહીં આમ 1200 તપાસ કરવી પડશે હગાવાલે હું તો શું કહું છું તમે બે જણ ઓમ થઈને નીકળો અમે મનુજી બે ઓમજી એટલે એમ કરીએ આપણો તે મારા અંગત ડાયાજી ને મોકલો લેવાનો હા ડાયોજી તારા હા, એ, હંગાતી તાણે તું મારા ગાજે એટલે પછી તને બેહવા મળે છે કે નહીં? હારું ડાયાજી અને તમે સોય બેહતા જાઓ ખોરજો પાછા નહીં બેહીએ સોય ભાર મળે તો પાછા ફોન બોન કરજો હા, અહીં તો મને તરત ખબર ફોન કરજો પડે. હવે. મનુજી. અને તમારે મારો ફોન કરજો પાછા કશો વાંધો નહીં લેટ કુંવર મનુજી ગમે તે થાય પણ મારા ભાઈ ગફુરનો ખોરાક વગર મેલવો નહીં હો સાચી વાત છે આ કેટલું ફર્યા પણ બોલો આ શીખ બીજા ગોમાં આવી જાય છે તોય હજી દેખાતો નહીં ગફુરિયો આ મન લાગે જોતો જોશો સખાજી કોઈ હાના તો નહીં થઈ જાય મારા મારી ભાઈને. ચિંતા મને એવી જ થાય છે મને એ હો મારા ભાઈ વગર તો મને ઘરે ચાલતું નતું ના શિકાર જોશો નહીં બોલો તો ફોન કે પછી. કોઈને સમાચાર કશું કરતા ફોન કરતા નહીં અરે હું ફોન કરા ફોન જ બનાવે છે ને એ તો હું કેવું છું પણ હું આમ ફોન ચાલુ હોત ને તોય કોક કરીને ખોળોત પણ અમુક ફોન જ બનાવે છે આ તો બીજા હગાવાલે જવા ફોન તો કર્યો કે અરે હગાવાલે જાવ તો હગાએ ફોન કરી કે હા. પણ બધા પૂછી લીધું પણ કોઈ નહીં કેતું કોઈ કણ આયા છે કયો આપણે એવું હગું નહીં બાકી મળ્યો કે જો ના જાય પૂછી ના હોય આપણે અરે તમારા ઈકણે ફોન કર્યો કે ના કર્યો કર્યો. આપણે? પણ ઈકણે નહીં નહીં. ગયા. નકર વાત કીધું સાચી છે. તમારા ભાઈને ભેગા થવા જ્યાં હોય વળી હો પણ ઈકણે નહીં જો આ જોઈશો કણ પડવો તો પડશે જ ગમે તે કરી માર ભાઈ ગફુર જોવું તો પડશે જ કે આટલામાં તો જોય નહીં અમુ વાયકણ આવ્યો હોય તો વાયકણ મનુજી પણ આપણે હોત આવવું પડે કે અરે જોવું તો પડે કે ગમે તે જગ્યા પર સબ બેહરી હોય એની.
આપણે વૈકણ આવવાનું એનું જ થાય તો વધારે તે હા. આવે વળી. આપણે તપાસ તો કરવી પડે. એનું જો જે જગ્યા ઉપર વધારે જવાનું છે ને એ જગ્યાઓ પહેલા ખોરવી હા, પડશે વાત સાચી. અમે જે રોજ જશે નહીં અચાનક ઈકન જો હોય અને હાના થઈ ગયું હોય ને એકલો બેહર્યો હોય તો હોય, એવું એ બને. કોઈને ખબર ના હોય વળી પાછી ના હોય તો પીલબાજી હેડો લેડો. કુંવર, તારા તો કેદારનો નદીઓ બદીઓ બધું ફરી વળ્યા પણ શું ગફુરાસમાં નહીં આવતો. અને જેટલા દાડાથી હું તો થાચી ગયો હું. થાકી તો જાય છે પણ કપૂરનું ખોળવું તો પડશે જ તો ગમે તે કરી લઈએ. અરે ફરવો તો પડશે જ કદાણે આગળ ચાલશે ખરું. ખોળા કરતો ના જ ચાલે કે આવો તો નદી જાઉં. દાદાજી હા એ કુંવર ઈ ક્યો છું એટલે નાસ્તો કરી લઈએ હોય ગણ. ગફુરને બાળી જ નહીં જો ગફુર તો નહીં ભાઈ. એટલે ગફુરની વાત નહીં પણ નાસ્તો કરીને જઈએ. એ કુંવરિયા નાસ્તાની શું વાત કરું છે તારે તને ખબર પડે કે નહીં પડતી. એટલે આપણે જમવું નહીં, જમવામાં તો ટાઈમ વધારે બગડે એના કરી થોડો નાસ્તો કરી લઈએ. એટલે જમો કે નાસ્તો કરો મેં ફેરવું લે. જમવામાં વાર લાગે અને નાસ્તામાં તો ઘણીવારમાં પતી જાય. લેટજો તમે આવજો. તું અમે હેડ હેડ સોનો બોલો ગફુરે જો સુધી ના મળે ને ત્યાં સુધી કશું કરવાનું નહીં. નહીં ખાવાનું કે નહીં નાસ્તો કરો હેડ પણ અમે યાદ એવું નહીં હેડ ડાયરેક્ટ. હેડ હેડ. મને ભૂખ લાગી છે ના જબરદસ્ત. હો ભૂખ લાગી તું હેડ. વાર નહીં લાગે હેડો ના તું હેડ. ના ડાયજી અલ્યા ગફુરે ખોવું છે તને ખાવાનું હેડો હું તો તને શરમ આવે તો નહીં આવતી. વધારે એક થોડો તો ના, નાસ્તો થોડીઓ કરી નહીં લઈએ. ખાવાનું તું હેડ. ડાયજી જો સુધી કપૂર ના ચાલે ને તો સુધી મોઢામાં અંદર લેવાનું જ નહીં. ડાયજી મારે નહીં ચાલે. તારે ના ચાલો તો ચલાવવું પડશે. ડાયજી નાસ્તોય કરવા દીધો ના ને મને તો આમ જબરજસ્ત પેટમાં ભરા હા. અલ્યા કુંવર મોળો જો મોળો ખોઈ જો તને નાસ્તાની પડી છે. એ તો આવશે છો ને આવી જાય થોડું જાણું છોકરું હોય અલ્યા આવશે તો પણ તારે જે ખાવું એ હું તને ખવડાવું હોય. પણ હાલ ડાયજી થોડું ઘણું તો પેટમાં નાખવું પડે કે. હા નાખે છે આગળ પછી. હા તમે સોને સોને બધું ખાઈને આયા છો. અલ્યા તારા હંગાતી શોધી સોનો સોનો ખાઈ લીધું મેં. પણ મને ખબર નહીં ડાયાજી તમે ખાધા વગર તો ના જ નીકળો. અને આ કુંવરના તો કોણ કુંવર જો આવું થાય ને એટલે ડાયાજીને ખાવાનું ના ગમે. પણ આ ડાયાજી મને તો જબરજસ્ત એવી લાગી હે ને પેટમાં. આ રે પછી ખવડાવતું પેલા ગફુરનું ખોળવાનું કરતું. હાર હરણ ડાયાજી. ડાયાજી તમે આગળ ઉભા રહેજો. કેમ હું જરા બહાર જઈને આવું. હરજી જાય. મનુજી આ ગફુરીઓ જોતો જોશો કોઈ ખબર પડતી નહીં શિખર શું ગાયબ થઈ ગયો કયો સાચી વાત તકાની કોઈ સમજણ નહીં પડતી આપણે શું દેખો ને આપણે નહીં જવા. નક્કી આ રહ્યો ને ગફુરિયાને કોઈ થઈ ગયું હોય એવું લાગે છે સાચી વાત છે. હું તો શું કહું હવે તો પોલીસ કેસ તો કરી જ દઈએ અમે તો છેલ્લે રસ્તો રહેવા દ્યો બીજો કોઈ વાત રસ્તો સાચી વધ્યો છે નહીં હો અમે. મનુજી કોણ આવ્યો? ઓહો ઉપર ગયો. વળી નહીં કોઈ સમાચાર આવી ગયા હોય તો ઓહો કોકનો નવો નંબર જ લાગે છે મનુજી તો નવો છે ઉભા રહો. હલો હા કોણ બોલો? હા તખોજી બોલો છો તખોજી બોલો. ઓવા હા આ ગફુર તમારું થાય ગફુર માર ભાઈ થાય ગફુરનો જ ફોન આવ્યો એવું હોય. ઓવા ઓવા કેટલા સા ગફુર કેજો હોય હાલ જ આવીએ ગફુરને તો મેં કિડનેપ કરેલો છો. મનુજી આ તો હું કીધું ખબર હે? કે ગફુરને કિડનેપ કર્યો છે હા તમે કોણ બોલો છો તારા બધું છો પંચાયત કરવાની આવે હું કહું એટલું કર દઉં. ધમકી આલા છે હા હું હતું કે હું તને જગ્યા બતાવું એ જગ્યા ઉપર 2 લાખ રૂપિયા લઈને તું આવી જજે. મનુજી એમ કે હા કે હું જગ્યા બતાવું ને ઈકન 2 લાખ રૂપિયા લઈને આવી જાઓ 2 લાખ રૂપિયા ઓવા વાત કરજો પેલા. એ હારું શોકન સા જગ્યા કયો અમે આવી જઈએ પૈસા લઈને અમાર તો અમાર ભાઈ હાજો જો બસ ત્યાં જગ્યાને તો હું તને પછી કહું પણ જો કોઈ ચાલાકી કરતો ના પોલીસ લાવતો પણ ના કોઈ હંગાતી બીજો તું એકલો. અને એમાં હું તને કલાક પછી પાછો ફોન કરું જો કોઈને લાવ્યો ને તો તારા ભાઈને જોનથી પતાવી દે. એ હારું હારું નહીં લાવ હેલો 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 કટ થઈ ગયો હું કેસા ખબર હા કોઈને જોન ના કરતો નકર તારા ભાઈને જોનથી પટાઈ દે કાજી તમારે એકલો જવું પડશે કે હું કરવાનું કાજી આવું તો લોચો પડે. મનુજી ગમે તે કરીને મારા ભાઈને બચાવો તો પડશે જ કા ના હોય ને તો આપણે જવું પડશે હું કેવું છું
તમને એકલા બોલે તમે એકલા છો કે હું આવું જ પાછા કહું કે આડું કઈ નાખી દો. હા એ વાત સાચી હેલો ઘેર જઈને પેલા પૈસા લઈને પછી તો જવું પડશે એને પૈસાની કીધું સગવડ કરી હેરજો. સારું હારું ઘેર જાઓ. મનુજી ગમે તે કરીને ઘેર જઈને પૈસાનું સેટિંગ કરવું પડશે ઓહો. અને મારા ભાઈને લાવવો પડશે. ઓહો ડાયોજી ને તખાજી હા પક્ષી નથી આવ્યા તમે અરે ડાયાજી હું વાત કરું ગફુર જડી ગયો ચડી જાઓ ઓવા લેવડો લઈ આવ્યા હું લઈ આવો કેમ અરે કિડનેપ કર્યો છે કિડનેપ કરે છે ઓ કિડનેપરનો ફોન આવ્યો મને કે તારા ભાઈને જીવતો જોવો ને તો 2 લાખ રૂપિયા નકા મહી નાખશું 2 લાખ રૂપિયા માગે છે ઓ કાકાજી ખરેખર ગફુર જરી ગયો. અરે જડી ગયો છે કુંવરિયા સારું પણ- કર્યું સારું કર્યું મારા ભગવાન ગફુર જરી ગયો તે. અરે મને તો ગફુર વગર જેમ તેમ થતું હતું. પણ હું કરે કુંવર જર્યો તો છે પણ હજી એડ્રેસ નહીં મળ્યું કે વાયકણ છે ખાલી કિડનેપરને કીધું કે 2 લાખ રૂપિયા લઈને આય 2 લાખ રૂપિયા કીધા અને એ પાછો કે બીજા કોઈને લાવતો ના એકલો આવજે નકર તારા ભાઈનો જોનથી મહિના છે પણ મારું કેવું ડાયાજી મુવા બેના 3 લાખ રૂપિયા ના લે પણ આપણે ગફુર ઘેર આવી જાય એટલે થયું. હા એ તો વાત સાચી છે કુંવર વાત પૈસાનું કોઈ સાચી છે. મહત્વ નહીં આપણે તો માણસનું મહત્વ છે અરે માણસનું મહત્વ છે એટલે જ કે એના દાગીના જ્યાં અને આ પાછા ઉપરથી 2 લાખ રૂપિયા આલવા પર શીખ્યો હળો તમે તખાજી જે થયું પણ કોઈ કરે આપણે પૈસાની સગવડ તો કરવી પડશે કે અરે એટલા તો અમે ઉતાવળા આવીએ છીએ કીધું ઘેર જઈને કોઈક પૈસાનું સેટિંગ કરી લેજો એ તમારે એકલાને કીધું છે જવાનું મને એકલાને કીધું છે કે કોઈને હંગાતી લાવતો ના હાલ લેવડો આપણે ઘેર જઈને પૈસા ડાયાજી લઈને જઈએ બરાબર હ. અમે જવું તો પડશે જ કે અમારા ભાઈનું ખોરી જરી તો જો સાહેબ એટલે લાવવું તો પડશે જ ઘેર અરે મેં કીધું ના પૈસા મુવા 2-3 લાખ રૂપિયા તોય પણ ગફુર ને ઘેર લાવો. ના પૈસા તો આજ આ નહીં બધી કાલે વાત- પેદા કરશું આ વાતમાં જે પેલા પૈસાનું કરો દેખાજી. ના મનુજી પૈસાનું સેટિંગ કરીએ ગોમો લે હવે હેડો. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.